સૌથી પહેલા વાત કરી લઈએ વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી શું છે। આજે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં રેડ એલર્ટ અપાયું છે વરસાદનું। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં રેડ એલર્ટ। સુરત, નવસારી, વલસાડ અને દમણમાં આજે રેડ એલર્ટ છે, તો પોરબંદર, દ્વારકા અને ગીર સોમનાથમાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, તો અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે। માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે। તો હવામાન વિભાગની જે આગાહી છે તે આપણે કહી રહ્યા છીએ। આજે પણ કેટલાય જિલ્લાઓ માટે રેડ એલર્ટ છે। દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓ, સૌરાષ્ટ્રમાં પોરબંદર સહિતના જિલ્લાઓ માટે રેડ एलर्ट अनुमान है। और वार्निंग की बात करेंगे तो आज के लिए जहां पर एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग और साथ में रेड अलर्ट जारी है वो डिस्ट्रिक्ट है सूरत, नवसारी, वलसाड़, दमन और दादरा नगर हवेली। और जहां पे वेरी हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है नर्मदा, भरूच, डांग और तापी डिस्ट्रिक्ट शामिल है, जहाँ पे वेरी हैवी रेनफॉल की वार्निंग और साथ में ऑरेंज अलर्ट जारी है। और जहाँ पर हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है दाहोद, बड़ोदरा, छोटा उदयपुर डिस्ट्रिक्ट है, जहाँ पर वेरी हैवी रेनफॉल की वार्निंग और साथ में येलो अलर्ट जारी है। और डे 2 की बात करेंगे तो डे 2 के लिए जहाँ पर एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है नवसारी, वलसाड़, दमन और दादरा नगर हवेली। और जहाँ पे वेरी हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है सूरत। और जहाँ पे हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है अरावली, दाहोद, महिसागर, छोटा उदयपुर, नर्मदा, भरूच और तापी डिस्ट्रिक्ट शामिल है, जहाँ पर हैवी रेनफॉल की वार्निंग और साथ में येलो अलर्ट जारी है। અને હવે આપણે કહીએ કે શું આપના જિલ્લા માટે પણ અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। શું આપના જિલ્લામાં પણ રેડ એલર્ટ છે? આપને જાણકારી આપી દઈએ કે રાજ્ય પરના કયા વિસ્તારોમાં અતિ ભારે વરસાદની સંભાવના છે। મેં આપને કહી દઈએ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ અને ગીર સોમનાથ સૌરાષ્ટ્રના તમામ 4 જિલ્લાઓ કે જ્યાં અતિ ભારે વરસાદ થશે, તો દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, વલસાડ અને દમણ માટે પણ આગાહી છે અતિ ભારે વરસાદની, એટલે કે ત્યાં પણ રેડ એલર્ટની સ્થિતિ છે। હવે ઓરેન્જ એલર્ટની વાત કરી દઈએ કે જ્યાં ભારે વરસાદની સંભાવના છે, જેમાં કચ્છ, જામનગર, રાજકોટ, અમરેલી અને ભાવનગરનો સમાવેશ થાય છે। આ જિલ્લાઓમાં ભારે વરસાદ ઓરેન્જ એલર્ટની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। તો જે પ્રકારે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તેમાં ભરૂચનો પણ સમાવેશ થાય છે, નર્મદાનો પણ સમાવેશ થાય છે, તાપી અને ડાંગ માટે પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરતું ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવ્યું છે। તો સૌરાષ્ટ્રના 4 જિલ્લાઓ અને દક્ષિણના 4 જિલ્લાઓ એવા છે કે જ્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। આ સિવાયના કેટલાય જિલ્લાઓ એવા છે કે જ્યાં ઓરેન્જ એલર્ટની સ્થિતિ બને છે, એટલે કે ભારે વરસાદ વરસી શકે છે। તો રાજ્યમાં હવામાનને લઈને અંબાલાલ પટેલની આગાહી શું છે પણ આપણે કહી દે। બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ સક્રિય થતાં ભારે વરસાદ આવશે। 24મી જુલાઈ સુધી દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારેની આગાહી છે। જૂનાગઢના ભાગોમાં 7 ઇંચથી વધુ વરસાદ થવાની શક્યતા છે, જ્યારે જામનગરની આસપાસના વિસ્તારોમાં 5 ઇંચ જેટલો વરસાદ થઈ શકે છે। ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદની આગાહી છે। રાજ્યના વરસાદથી વંચિત વિસ્તારોમાં પણ હવે વરસાદ પડશે। પંચમહાલ, સાબરકાંઠા, કચ્છના ભાગોમાં ભારેની આગાહી। 26 અને 30 જુલાઈએ બંગાળના ઉપસાગરમાં બનશે સિસ્ટમ। ઓગસ્ટ મહિનામાં રાજ્યના વિવિધ ભાગોમાં થશે વરસાદ। પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। કોઈ ભાગમાં 7 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહેશે। જામનગરના ભાગમાં 4 થી 5 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહેશે। ઉત્તર સૌરાષ્ટ્રના રાજકોટ વગેરે ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। સુરેન્દ્રનગર, લીંબડી, હળવદ આ ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। પાટણ, દસરાના ભાગોમાં પણ સારો વરસાદ થવાની શક્યતા રહેશે। દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં પૂર આવવાની શક્યતા રહેશે। નર્મદાના જળસ્તરમાં વધારો થશે। આ ઉપરાંત મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। કોઈ ભાગમાં 5 કે 6 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહેશે। અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં પણ તારીખ 24 સુધીમાં ભારે વરસાદની ઝાપટા આવવાની શક્યતા રહેશે।